જય માતાજી બધા મિત્રોને આપણા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે નાહી ધોઈને આવી ગયા હતા બહાર અને બારે આવીને જોયું તો પાર્કિંગ હતું એકદમ ખાલી। પછી ત્યાંથી આવ્યા હતા મંદિરે ને કરી લીધા હનુમાન બાપાના દર્શન અને ત્યાંથી પછી નીકળી ગયા હતા સીધા દુકાન બાજુ અને વરે પાછું જોયું તો પાર્કિંગ હતું વરે પણ પાછું ખાલી અને આ બાજુ શટર હતું પણ બંધ। આ તો બુધવાર હતી રજા એટલે આપણે પાછા નીકળી ગયા દુકાન બાજુ અને આ બાજુ આગળ એક કૂતરું હૂતું હે તો ત્યાંથી લઈ લીધું દૂધ અને નીકળી ગયા રસોડા બાજુ। પાછું મળ્યું કૂતરું જાતું હતું દુકાન બાજુ। આવી ગયા રસોડે મળી ગયા મહારાજ, પોતાના હાથમાં હતું ચકુડું, પોતે જતા હતા સબ્જી કાપવા। આવી ગયા તા બારા, જોયા દિનેશભાઈ ને હાથમાં હતું ધાર્યું, બાપા લઈને આવ્યા તા પોતે, ગયા તા ધાર કઢાવા। પાછા પોતે કે ધાર મેં કઢાવી હે તો કીધું ભલે કઢાવી। દિનેશભાઈ કે લાવો તમારા ઉપર ટ્રાય કરું કેવું હાલે હે। આવી ગયા ટેરેસ ઉપર, થઈ ગયું તો ટાંકું ખાલી, આપણે કરી મોટર ચાલુ, કારખાના થઈ ગયા તા બધા બંધ, હવે આવી ગઈ હે મંદી। પાછા આવી ગયા દુકાને, અહીંયા મળી ગયા દિનેશભાઈ, પોતે કાઢે હે રજનીગંધા અને આ બાજુ આ બેઠો હે પીળા ટી શર્ટ વાળો ભાઈ, બારે બેઠો હે આ ભાઈ પીવે હે થમ્સઅપ। આ હે નવા ડ્રાઈવર, પાછળ આવે હે દબંગ। થઈ ગયો ચાનો સમય, આવી ગઈ ચા, લઈને આવ્યા દિનેશભાઈ, આ બાજુ બેઠા હે મનીષભાઈ, પોતે કરે હે મોટી મોટી વાતો। આવી ગયા રસોડે, મહારાજે બનાવી ચા, આપણે લઈ લીધી ચા, વિક્રમભાઈ પણ આવી ગયા, પોતે લીધી ચા, હતી પોતાને રજા। આ બાજુ મહારાજે પહેર્યો હે ચડ્ડો, ગાળે હે ઈડલીનો લોટ અને હવે બાકી રહી ગયું હે તમારું લાઈક ફોલો, એટલે કરી પણ નાખો।